અર્થ વિસ્તાર. સંગ તેવો રંગ. આ કહેવતમાં સોબતનો મહિમા બતાવ્યો છે. સોબતની અસર થયા વગર રહેતી નથી. સજ્જન માણસનો સંગ કરવાથી આપણામાં સારા ગુણો આવે છે. દુર્જન માણસનો સંગ કરવાથી આપણામાં દુર્ગુણો આવે છે. આ કહેવતને વધુ સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. એક ટોકરીમાં 20 કેરીઓ છે. તેમાંથી 2-4 ખરાબ હોય તો તે બીજી કેરીઓને પણ ખરાબ કરી દે છે. જો આપણે પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાન વ્યક્તિનો સંગ કરીએ તો આપણે પણ પ્રામાણિક, સાચા બોલા અને નિષ્ઠાવાન બની શકીએ. સોબત તેવી અસર. આપણે હંમેશા સારા માણસોનો જ સંગ કરવો જોઈએ.